તમારી આતુરતાનો અંત। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર હજારો લાખો લોકોના મને કોલ અને મેસેજ આવી રહ્યા હતા કે સર અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરી? તો ચાલો થઈ જાવ તૈયાર। આ પાર્ટ 1 છે। આજે અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટેના ખૂબ જ અગત્યના નિયમો લઈને હું આવી ગયો છું। ઘણા બધા ઢગલાબંધ છે, પરંતુ આજે પાર્ટ 1 છે। આજે પાર્ટ 1 માં આપણે ખૂબ ઉપયોગી 12 થી 13 જેટલા 10 કરતા વધારે નિયમ જોશું। પાર્ટ 2 માં પણ જોશું અને પછી પાર્ટ 3 માં પણ જોશું। પણ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। અંગ્રેજીમાં કોઈ પણ સ્પેલિંગ કઈ રીતના વાંચો, બહુ એટલે બહુ અગત્યનો વિડીયો છે। જેટલો લોંગ વિડીયો છે એટલો જ તમારા માટે અગત્યનો છે। પણ એ પહેલા ખાસ યાદ રાખજો, તમને આવડતું હોય છે। ચાલો, રસવાઈ, ટૂંકો સ્વર રસવાઈ, દીર્ઘાય, લાંબો સ્વર, રસવાવાળું ઉ, દીર્ઘાવાળું ઉ। ચાલો, રસવાઈ, ટૂંકો સ્વર, આ દીર્ઘાય, રસવાવાળું ઉ, દીર્ઘાવાળું ઉ, બરોબર। એ સિવાય આમ હોય, જસ્ટ એક્ઝામ્પલ કે કો પ્લસ એ, તો શું થાય કે કો પ્લસ આ, કો આ, કો એ, કો એ, કો એ, એ બે થઈ જાય ભેગું, કો એ એટલે કે, કો આ એટલે કા। કો પ્લસ ઈ હોય ટૂંકો સ્વર તો ક ઈ સન। કો પ્લસ દીર્ઘાય લાંબો સ્વર હોય તો કો પ્લસ ઉ, કુ, કઉ, કુ, કો ઈ લાંબો સ્વર है તો દીર્ઘાય। ક પ્લસ ઈ ટૂંકો સ્વર છે તો રસવાય। ક પ્લસ ઉ ટૂંકો સ્વર છે તો રસવા વાળું ઉ। કો પ્લસ ઉ લાંબો સ્વર છે તો કુ। ચાલો, કો પ્લસ ઓ હોય તો કઓ, 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 તમે જુઓ તો ખરા। કો પ્લસ એ હોય તો કે, પછી આને કહેવાય કાના, આ છે માત્રા, બરોબર। ચાલો થઈ જાવ તૈયાર। ખૂબ એટલે ખૂબ અગત્યના નિયમ છે। તમે જો અંગ્રેજી વાંચવાના, તમે જુઓ તો ખરા। ચાલો થઈ જાવ તૈયાર। એમાં પહેલો નિયમ છે રસવાઈ દીર્ઘાય, તમે જોયું છે। ચાલો થઈ જાવ તૈયાર। જ્યારે કોઈ સ્પેલિંગમાં એ આવતું હોય ત્યારે તેનો ઉચ્ચાર ઓલ થાય છે। પણ શું કામ ઓલ થાય છે? આનો ઉચ્ચાર ઓલ થાય, ઓલ। જ્યારે કોઈ સ્પેલિંગમાં એલ આવે ત્યારે જે અક્ષરની પાછળ એલ આવતું હોય ને, તો એ અક્ષરને ટ્રાય કરીએ આપણે। આ શું છે? BALL, બી નો બ। જે અક્ષરની પાછળ એલ આવતું હોય, ચાલો આમાં બી ની પાછળ એટલે કે બ ની પાછળ એલ આવે છે, તો ઈ અક્ષરને કાનો માત્રા પ્લસ લ લખીને વચાય અથવા બોલાય છે। એટલે હકીકતમાં આમ થાય, આ બી નો બ અને પ્લસ આ શું છે? ઓલ, બોલ। જો બોલ, બ અને ઓ થઈ જાય ભેગું, બોલ, બોલ। ને યાદ રાખજો, જોડકના શબ્દમાં જો PL છે, PR છે, તો આમાં પેલો શબ્દ અડધો આવે PL, પલ નહીં પ્લ, પ્ર। આ SM માં સમ નહીં સમ, ST માં સ્ટ, પેલો અક્ષર અડધો થઈ જાય। જ્યારે બે અક્ષર આવે ત્યારે પેલો અક્ષર અડધો થઈ જાય છે। SN હોય સ્નેક તો સ્ન, સ્ન, બરોબર। ચાલો, બ પ્લસ ઓલ બોલ, સી ના બે ઉચ્ચાર થાય છે ક અને સ। ક ઓલ કોલ, ફ ઓલ ફોલ, મ ઓલ મોલ, ટ ઓલ ટોલ, સમ નહીં સ્મ ઓલ સ્મોલ, સ્ટ ઓલ સ્ટોલ, બોલ કોલ ફોલ, મોલ ટોલ, સ્મોલ સ્ટોલ। આમાં એમ થાય સ્મ પ્લસ ઓલ, આ થઈ જાય ભેગું સ્મોલ,
બોલ, કોલ, ફોલ, મોલ, ટોલ, સ્મોલ, સ્ટોલ. તમે જો તો ખરા, એકથી એક નિયમ ચડે છે. એકથી એક નિયમ ચડિયાતા છે મારા મિત્રો. જ્યારે કોઈ સ્પેલિંગમાં એ પછી વાય આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર એ થાય છે. એ નહીં, ડે, મે, સે એમ નહીં. ચાલો, શું થાય? એ. જે અક્ષરની પાછળ એ વાય હોય, ડીનો ડ, તો ઈ અક્ષરને માત્રા લાગે છે. એટલે કે ચાલો, ડીનો ડ, ડ પ્લસ એ, ડ એ, મ એ, મે, સ એ, સે, પ એ, પે, બ એ, બે, વ એ, વે, પ્લ 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 એ, પ્લે. આમ ઘણા વાંચે, ડે, મે, સે, પે, પ્લે, વે એમ નહીં. ડે, મે, સે, પે, બે, વે, પ્લે. ખેલ ખતમ. તમે જુઓ તો ખરા, એકથી એક ચડિયાતા છે. બધા નિયમ એકથી એક ચડિયાતા છે વહાલા મિત્રો. ટોટલ દુનિયાના નિયમ છે. આ ખાલી માત્ર ને માત્ર ટ્રેલર જ છે, પાર્ટ 1 જ છે. જ્યારે કોઈ સ્પેલિંગમાં ડબલ ઓ આવતું હોય ત્યારે તેનો ઉચ્ચાર દીર્ઘાવાળું ઉ લાગે છે. એટલે કે જે અક્ષરની પાછળ ડબલ ઓ હોય, ચાલો બી ની પાછળ ડબલ ઓ છે તો બી નો બ, તો ઈ અક્ષરને દીર્ઘાવાળું ઉ લાગે છે. બુ ને ક. થઈ જાવ તૈયાર. બ ઉ ક, બુક. લ ઉ ક, લુક. મ ઉ ન, મૂન. ન ઉ ન, નૂન. ર ઉ ફ, રૂપ. સ ઉ ન, સૂન. ટ ઉ ક, ટૂક. બુક, લુક, મૂન, નૂન, રૂપ, સૂન, ટૂક. તમારા માટે બહુ મહેનત કરી હો. પ્લીઝ આખો વિડીયો જોજો. જેટલો લોંગ વિડીયો છે એટલો જ તમારા માટે અગત્યનો છે. અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 5 ગ્રુપમાં શેર કરી સ્ક્રીનશોટ આપણે વોટ્સઅપ ગ્રુપમાં સેન્ડ કરી દઈશું. એટલે ચાલો તમે જોવો તો ખરા. આપણે જે 3 જોઈએ એમાં પહેલે એ ડબલ એલ ઓલ વાળો નિયમ એ ખૂબ અગત્યનો છે. પછી એ વાળો નિયમ, એ પછી વાય ઈ અગત્યનો છે. ડબલ ઓ અગત્યનું છે. ઉ હવે છે ડબલ ઈ. ડબલ ઓ હોય તો દીર્ઘાવાળું ઉ, ડબલ ઈ હોય તો દીર્ઘાઈ. રસવાઈમાં ડાબી બાજુ આવે, રસવાઈ હોય તો ડાબી બાજુ, દીર્ઘાઈમાં જમણી બાજુ. રસવાવાળું ઉ ડાબી બાજુ, દીર્ઘાવાળું ઉ. જ્યારે કોઈ સ્પેલિંગમાં ડબલ ઈ આવતું હોય ત્યારે તેનો ઉચ્ચાર ઈ થાય છે. એટલે કે જે અક્ષરની પાછળ તેનો ક, જે અક્ષરની પાછળ ડબલ ઈ હોય ઈ અક્ષરને દીર્ઘાઈ લાગે છે. ચાલો, કો ઈપ, કીપ. મ ઈટ, મીટ. સ ઈન, સીન. ન ઈડ, નીડ. સ્લો 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 સ્લો, સલ નહીં, સ્લો. ઈપ, સ્લીપ. ગ્ર 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 ઇન, ગ્રીન. ટ્ર 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 ઈ, ટ્રી. કીપ, મીટ, સીન, નીડ, સ્લીપ, ગ્રીન, ટ્રી. તમે જોવો તો ખરા, બધાયમાં દીર્ઘાઈ છે. થઈ જાવ તૈયાર. એના પછીનો નિયમ ચાલો જોઈ લઈ. જ્યારે કોઈ સ્પેલિંગમાં આઈ પછી જીએચટી આવતું હોય ત્યારે તેનો ઉચ્ચાર આઈટ થાય છે. જો આઈનો આઈ અને જીએચટી નો ઉચ્ચાર થાય છે ટ. એટલે જે અક્ષરની પાછળ આઈ હોય, બરાબર. ચાલો, તો ઈ અક્ષરને કાનો પ્લસ ઈ, ન નો એન પ્લસ આઈ, એટલે ન ને કાનો પ્લસ ઈ ને પ્લસમાં જીએસટી એટલે ટ લખીને લખાય અથવા વંચાય છે. ન આઈટ, નાઇટ. લ આઈટ, લાઇટ. ફ આઈટ, ફાઇટ. ર આઈટ, રાઈટ. મ આઈટ, માઇટ. સ આઈટ, સાઇટ. બ્ર આઈટ, બ્રાઇટ. નાઇટ, લાઇટ.
ફાઇટ, રાઇટ, માઇટ, સાઇટ, બ્રાઇટ. તમે જો તો ખરા આવડે કે એમ નહીં. આ ખૂબ અગત્યનો છે હો. ઘણા બધા લોકો આમાં થાપ ખાઈ જાય છે વહાલા મિત્રો. ચાલો, જ્યારે કોઈ સ્પેલિંગમાં ઓ યુ આવતું હોય ત્યારે તેનો ઉચ્ચાર આવ થાય છે. એટલે કે જે અક્ષરની પાછળ ઓ યુ હોય, આર નો ર, જે અક્ષરની પાછળ ઓ યુ હોય તો ઈ અક્ષરને કાનો પ્લસ ઉ લગાડીને લખાય અથવા વચાય છે. રાઉન્ડ. જો એનડી યાદ કરો, પેલો અક્ષર અડધો ંડ 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 ંડ, આ ટીએચ એટલે થ અને ડ. ચાલો, રાઉન્ડ, રાઉન્ડ, સાઉન્ડ, સાઉન્ડ, પાઉન્ડ, પાઉન્ડ, ગ્ર 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 ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ, અરાઉન્ડ, અરાઉન્ડ, સાઉથ, સાઉથ, લાઉડ, લાઉડ, રાઉન્ડ, સાઉન્ડ, પાઉન્ડ, ગ્રાઉન્ડ, રાઉન્ડ, સાઉથ, લાઉડ. તમે જો તો ખરા. ચાલો, જ્યારે કોઈ સ્પેલિંગમાં, અને આ બધા સ્વરના નિયમ છે હો, એ ઈ આઈ ઓ યુ. જ્યારે કોઈ સ્પેલિંગમાં ઓ પછી એ, એટલે કે ઓ એ સાથે આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર ઓ થાય છે. જે અક્ષરની પાછળ રનો આર, જે અક્ષરની પાછળ ઓ એ હોય તો ઈ અક્ષરને કાનો અને માત્રા લાગે છે. ચાલો, રઓડ, રોડ, લઓડ, લોડ, લઓન, લોન, બઓટ, બોટ, ગઓલ, ગોલ, કઓલ, કોલ, ગઓટ, ગોટ, રોડ, લોડ, લોન, બોટ, ગોલ, કોલ, ગોટ. તમે જોઈ શકો છો કાનો અને માત્રા બે છે અને ઉચ્ચાર થાય છે ઓ. આના કરતા હેલું કંઈ છે જ નહીં. બધા નિયમ અગત્યના છે. ઓ એ એટલે ઓ, એ જોયું આપણે. આ વાળો નિયમ જોયો. બ્રાઇટ, ડબલ ઈ, ડબલ ઓ, ઉ, એ વાય, એ ડબલ એલ. આ તમામ નિયમ ખૂબ ખૂબ અગત્યના છે મારા વહાલા મિત્રો. ચાલો, એના પછી થઈ જાવ તૈયાર. એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ ના ઉચ્ચાર અલગ અલગ થતા હોય છે. જ્યારે કોઈ સ્પેલિંગમાં એ પછી આર આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર આ થાય છે. એનો ઉચ્ચાર આ થાય છે. જસ્ટ એક્ઝામ્પલ, એક એ આર છે, એફ નો ફ, એ પછી આર આવે છે તો એનો ઉચ્ચાર આ, એટલે ફને લાગે ફ પ્લસ આ અને રનો, એટલે મીન્સ કે આર નો ર, એટલે કે કાના, ફા ર. ચાલો, કાર, કાર, ફાર, ફાર, બાર, બાર, સ્ટાર, સ્ટાર, પાર્ક, પાર્ક, ડાર્ક, ડાર્ક, માર્ક, માર્ક, કાર, ફાર, બાર, સ્ટાર, પાર્ક, ડાર્ક, માર્ક. આ બે થઈ જાય ભેગું. યાદ રાખજો મારા વાલા મિત્રો. તમારા માટે તનતોડ મહેનત કરીને ખૂબ અગત્યનો વિડીયો. ચાલો, આ પાર્ટ 1 નો છેલ્લો નિયમ જોઈ લઈએ. જ્યારે કોઈ સ્પેલિંગમાં આઈ પછી એક વ્યંજન, ચાલો એ પેલા એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ, આ 5 સ્વર છે. ઈ સિવાય બાકી બધા વ્યંજન છે અને વાય અને ડબલ્યુ અર્ધ સ્વર છે. તો આઈ પછી, જો આઈ છે, આઈ પછી એક વ્યંજન અને પછી ઈ, વ્યંજન અને ઈ, વ્યંજન અને ઈ, વ્યંજન અને ઈ. જ્યારે આઈ પછી એક વ્યંજન પછી ઈ આવે ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ થાય છે. અને યાદ રાખજો વહાલા મિત્રો, કોઈ પણ સ્પેલિંગના અંતે ઈ સાયલન્ટ હોય છે. એટલે હવે આવું વધ્યું. ઘણા લોકો જો આમ વાંચે, ટીમે, ફીને, લીકે, બીકે, કીટે, લીફે, સીડે, એમ નહીં. આઈ પછી એક વ્યંજન અને ઈ,
આઈ પછી એક વ્યંજન અને ઈ, આઈ પછી એક વ્યંજન અને ઈ હોય ત્યારે આઈનો ઉચ્ચાર આઈ થાય છે. ચાલો ટીનો ટ, હવે પ્લસ આઈ અને મનો એમ, ઈનો ઈ તો સાયલન્ટ છે તો ટ પ્લસ આ કાનો લાગે એટલે ટા ઈ મ, આઈનો ઉચ્ચાર આઈ થાય. ટ આઈમ ટાઈમ, ફ આઈન ફાઈન, લ આઈક લાઈક, બ આઈક બાઈક, ક આઈટ કાઈટ, લ આઈફ લાઈફ, સ આઈડ સાઈડ, ટ આઈમ ફાઈન લાઈક બાઈક માઈક કાઈટ લાઈફ સાઈડ. તમે જોવો તો ખરા આ પાર્ટ 1 ના 11 થી 12 નિયમ જોયા આપણે. પાર્ટ 1 ના 11 થી 12 નિયમ મારા વાલા મિત્ર આપણે જોયું. એ ડબલ એલ હોય ત્યારે ઉચ્ચાર ઓલ થાય છે. એ ડબલ એલ એટલે ઓલ. પછી એ પછી વાય આવતું હોય ત્યારે એ, પછી ડબલ ઓ ના ઉ દીર્ઘાવાળું ઉ, ડબલ ઈ માં દીર્ઘાઈ ઈ, ત્યાર પછી આઈજીએસટી એટલે નાઈટ એટલે મીન્સ કે આઈ ટ વચાય છે, આઈ નો આઈ અને જીએસટી એટલે ટ, આઈ ટ. ઓ પછી યુ હોય ત્યારે આવું ઉચ્ચાર થાય છે. એ નિયમ આ 12 નિયમ ખાસ અગત્યના હતા. ઓ પછી એ આવે ત્યારે ઓ ઉચ્ચાર થાય છે. એ પછી આ જો વહાલા મિત્રો યાદ રાખજો, ઓ પછી એ આવે ત્યારે ઓ અને એ પછી આર આવે ત્યારે એનો ઉચ્ચાર આ થાય છે. આઈ પછી એક વ્યંજન અને આઈ પછી એક વ્યંજન અને ઈ હોય ત્યારે એનો ઉચ્ચાર આઈ થાય છે. આ 12 નિયમ ખૂબ ખૂબ અગત્યના તમારા માટે તનતોડ મહેનત કરીને આ પાર્ટ 1, હજી પાર્ટ 2 બાકી છે. એના પણ ઘણા બધા નિયમ છે. પણ એ પહેલા વોટ્સએપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવા નિયમ એ ઈ આઈ ઓ યુ ના તમે ક્યાંય જોયા હશે નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવતીકાલે પાર્ટ 2 સાથે, પણ એ પહેલા પાર્ટ 1 આ વિડીયો સંપૂર્ણ જોઈ લ્યો. ફ્રી પીડીએફ ફાઇલ માટે 5 ગ્રુપમાં શેર કરો, એનો સ્ક્રીનશોટ મોકલી દો 7567778020 નંબર ઉપર. મળીએ આવતીકાલે પાર્ટ 2 સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.